નવરાત્રી આવી રહી છે. ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર નવરાત્રીના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે આ નવરાત્રીના 10 દિવસ દરમિયાન, જી હા, આ વખતે નવરાત્રીના 10 દિવસ છે. ત્રીજું નોરતું 2 વખત છે, એટલે 2 દિવસ છે, તો 10 દિવસના નોરતા થશે. ત્યારે આ 10 દિવસ દરમિયાન પોલીસની એક સ્પેશિયલ ડ્રાઈવ થવાની છે. ત્યારે આ પોલીસ આ ડ્રાઈવમાં શું કરવાના છે, તેમની કાર્યવાહી શું રહેશે અને તમારે શું ધ્યાન રાખવાનું છે, એ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. અમદાવાદ પોલીસ પહેલી વખત નવરાત્રી દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ કરશે અને આ ડ્રાઈવમાં કાળા કાચની ગાડી, જો તમે કાળા કાચની ગાડી લઈને રમવા જતા હશો કે નવરાત્રી દરમિયાન ફરતા હશો તો આ તમારી ગાડી ડિટેઇન થઈ શકે છે, ગાડીને લોક લાગી શકે છે. અને જો તમે જ્યારે ખેલૈયાઓ કાળા કાચવાળી ગાડીમાં રમવા જાય છે ત્યારે તેઓ અંદર રમવામાં તલ્લીન હશે, પરંતુ બીજી બાજુ પાર્કિંગમાં રહેલી તેમની ગાડીને લોક મરાઈ ગયો હશે. આ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ 10 દિવસ દરમિયાન થવાની છે. હાઈકોર્ટે પોલીસને કડક સૂચન કર્યું છે આ બાબતે કે 10 દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને, સુરક્ષા જળવાઈ રહે તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. કાળા કાચની ગાડી, નંબર પ્લેટ નહીં હોય તો આ બધાની એક સ્પેશિયલ ડ્રાઈવ થવાની છે. ત્યારે તમે પણ કાળા કાચની ગાડી લઈને કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને જશો તો તમારી ગાડીને લોક લાગી શકે છે. તેમજ રેસિંગ કરવા નીકળેલા બાઇકર્સ માટે પણ એક ખાસ ટીમ પોલીસની તૈયાર કરવામાં આવી છે. ઓવર સ્પીડ માટે પણ ઘણા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગરબાના સ્પોટ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફટી ફરજિયાત હોવા જોઈએ એવા મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. પોલીસ પણ તમામ રોડ રસ્તાઓ પર બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. જ્યારે રેસિંગ કરવા માટે નીકળેલા બાઇકર્સને રોકવા માટે એક ખાસ ટીમ તૈયાર કરાઈ છે. ત્યારે પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. નવરાત્રી સમય દરમિયાન પોલીસ પણ તેમની સ્પેશિયલ ડ્રાઈવ સાથે એ આખી રાત, મોડી રાત સુધી તેઓ કાર્યરત રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.